નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી. પાટણ જિલ્લા એસપી દ્વારા અપાઈ સૂચના. પાટણ શહેરના 3 દરવાજા દોશીવટ બજારથી હિંગળા ચાચર સુધીના મુખ્ય બજારોના માર્ગ પર બિનઅધિકૃત દબાણોનો રાફડો ફાટી નીકળતા પાટણ જિલ્લા એસપી દ્વારા પાટણે ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈને સૂચના આપવામાં આવી હતી કે પાટણ શહેરના 3 દરવાજાથી દોશીવટ બજાર અને હિંગળા ચાચર સુધીના બિનઅધિકૃત દબાણો દૂર કરવા રાત્રિ દરમિયાન દબાણકારો સામે પાટણ શહેરે ડિવિઝન પોલીસે લાલાક કરીને કડક કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ શહેરના મુખ્ય બજારોના માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેવા હેતુસર પાટણ શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા પાટણ શહેરના 3 દરવાજાથી દોશીવટ બજાર અને હિંગળા ચાચર સુધીના કરાયા હતા બિનઅધિકૃત દબાણો દૂર રાત્રિ દરમિયાન દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સાથે ગેરકાયદેસર બિનઅધિકૃત દબાણ કરીને સ્થળ પર જ દંડની જોગવાઈ મુજબ મેમો પણ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે પાટણ શહેરના મુખ્ય બજારોના માર્ગો પર બિનઅધિકૃત દબાણો કરી બેઠેલા દબાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. પાટણ શહેરના કંસડા દરવાજા ખાતેથી 3 દરવાજા દોશીવટ બજાર સહિત હિંગળા ચાચર સુધીના મુખ્ય માર્ગો પર ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તે માટે બિનઅધિકૃત દબાણોને દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે આ સાથે પાટણ શહેરના 3 દરવાજાથી દોશીવટ બજાર અને હિંગળા ચાચર સુધીના મુખ્ય બજારોના માર્ગો ખુલ્લા કરાયા હતા. જેકેએસ ન્યૂઝ સાથે પ્રવીણ પંચાલ, પાટણ.